વાવ થરાદ જિલ્લો નવનિર્મિત જિલ્લો છે અને ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ જિલ્લો કહી શકાય કે કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. વર્ષોથી આપણે અહીંયા મજબૂત નેતૃત્વ ધરાવનાર કોંગ્રેસના નેતાઓ જોયા છે. બૃહદ બનાસકાંઠા જે હતું તેમાંથી પણ આપણને કોંગ્રેસના સાંસદ સભ્ય મળ્યા છે. અહીંયા અનેક એવા નેતા છે જે વર્ષોથી કોંગ્રેસના પક્ષમાંથી લઈને કહી શકાય કે જે નાગરિકો છે તેમના સમસ્યાનું નિવારણ કરી રહ્યા છે, નાગરિકો માટે સતત વર્ષોથી કામ કરી રહ્યા છે. અને ત્યારે આપણે પહોંચ્યા છીએ લાખણીમાં તાલુકા પંચાયત અને જે જિલ્લા પંચાયત છે તેના ઉમેદવારો સુધી આપણે સીધી વાત કરીશું. કોંગ્રેસના ઉમેદવારો છે તેમના સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા પહોંચ્યા છીએ ને ત્યારે આપણે લાખણીમાં જિલ્લા પંચાયતમાં અહીંયા આપણે જોડે એક ઉમેદવાર છે તેમની સાથે સીધી વાત કરીશું. નમસ્તે. નમસ્તે, મારું નામ અજુજી વરજંગજી મકવાણા. જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મને પક્ષે ટિકિટ આપી છે. ખૂબ ખૂબ આભાર માનું છું પક્ષનો. અને હું જનતા મને છોડશે તો મારાથી થતા છે ગમે તે પ્રયત્ન કરી અને જનતાનું કામ કરી જનતા વચ્ચે રહેશો અને જૂના પ્રશ્નો છે એને ઉકેલ કરી અને એનો નિરાકરણ લાવશે. કોઈ રોડ બાકાત કર્યા છે, કોઈ રસ્તા બાકાત કર્યા છે, એમને સરકારને રજૂઆત કરી અને ફરીથી અમે કામ ચાલુ કરાવશે. બિલકુલ. તો આ વખતે ખાસ કયા મુદ્દાને લઈને આપ કયા મુદ્દા આપના ધ્યાનમાં છે? ઉપરાંત કેવા પ્રકારના ચૂંટણી જીત્યા બાદ કેવા પ્રકારના કાર્યો કરવાનો આપના મગજમાં અત્યારે પ્લાન છે? એક તો જનતાને મોંઘવારી નડે છે ખૂબ જ, પછી ગેસના બાટલા મળતા નથી. આજ તો હવે મારે પોતાને ઘરે 3 દાડાથી નથી. મારે ઘરે હવે મારે ઘરે ને હોય તો ગરીબ જનતાને ઘરે તો ક્યાંથી હશે? એક તો એ પ્રશ્ન છે કે ખૂબ મોંઘવારી, રસ્તા પાસે મેન્ટલ ન ખાઈ ગયા અને આ કટ કરી નાખ્યા. ખાતર બિયારણ મળતું નથી. મારે આજ 100 દાડાથી બાજરી પાયા વગર બેઠો છું. અમારે ખેડૂતને જાવું છે. એટલે જનતાને અપીલ કરું છું કે સાથ હાલજો અને સહકાર આપજો. જે પ્રશ્ન હશે એનો અમે હાલ કરશું. જિલ્લા પંચાયતના ઉમેદવાર સાથે વાત કર્યા બાદ હવે આપણી સાથે તાલુકા પંચાયતના ઉમેદવાર પણ ઉપસ્થિત છે. તેમની સાથે સીધી વાત કરીશું. જી નમસ્તે. અમે લાલપુર તાલુકા પંચાયત સીટ ઉપર અમારે ઘરથી દલુબેન જગદાભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને અમારે બંને ગામની જનતા અમને જીતાડશે તો એને જે નડતર છે એ પ્રશ્નો અમે ઉકેલવા માટે તૈયાર છીએ. અત્યારે એટલી બધી ભ્રષ્ટાચાર ને અન્યાય ચાલે છે. ધારો કે 30 વર્ષથી ગોમતળ નથી, ગરીબ જનતાને મફત પલોટ લેવા હોય તો તાલુકા પંચાયત કોઈ ફાળવતી નથી, નવા ગોમતળ કરતી નથી. એના માટે અમે તાલુકા પંચાયતમાં રજૂઆત કરશું. મનરેગા યોજના હાલ બંધ જેવું જ છે. એને અમે 100 દિવસ દરેકને મજૂર વર્ગને 100 દિવસ રોજગાર મળી રહે એની પણ અમે કામગીરી કરશું. પછી પશુ હોય, આરોગ્ય હોય, ખેતીવાડીનો ગમે તે લગતા પ્રશ્નો છે તો અડધી રાતે અમે જનતા માટે સહકાર આપવા તૈયાર અને જનતા અમને જીતાડીને સહકાર આપીને જીતાડે એ ધન્યવાદ. બિલકુલ. આટલા વર્ષોથી જનતાએ આમના ઉપર કોંગ્રેસ પક્ષ ઉપર ભરોસો જે રાખ્યો છે તેને યથાવત રીતે આગળ ધપાવવાની બાહેધરી પણ ઉમેદવારો અહીં આપી રહ્યા છે. ત્યારે જોવું તે રહ્યું કે પરિણામ શું આવે છે. આવી અનેક અપડેટ માટે રખેવાળ સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર.